હાલો મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ। જો અમારા બા છે ને નાહી ધોઈને અત્યારમાં 7 વાગ્યામાં કમ્પ્લીટ થઈ ગયા છે બધું કામ કરી। કા બા નાસ્તો ને એવું બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે। અત્યારમાં તૈયાર કરીને બેહાર દીધા છે અમારા બાને। અને હજી જો એને પહેલાં હારા કરવા પડે ને એટલે આપણે હજી નાવાનું બાકી છે। હવે હું નાવા જઈશ। જો અમારા બા કાંઈ સાંભળતા નથી, કાંઈ નહીં, બધું પથારીમાં ને પથારીમાં। હે ને બા? એ બા ઉઈ જવું છે ને? જો સરસ મજાનો ચાંદલો કરી દીધો। અત્યારમાં નવરાવા હજી એક જ વાર નાયા, હજી આખો દીત નાવાનો બાકી છે। કા બા? હે બા? અત્યારમાં ચોખા થઈ ગયા। તમારો હાથ દુખે છે ને બા? ખબર છે બા? અત્યારમાં જોવો રામનું નામ લો, નાયા ધોયા, માળા કરો। માળા આપું? હાથમાં માળા આપું? હે? હાલો હુતા હુતા માળા કરો એટલે હાથ ભૂલાઈ જાય। ઘડી કરો, માતાજીનું નામ લો હો ને। ઊંચા હુતા થોડા કેઠા હોઈ જા। બા માળા કરે। હાથ દુખે ને હું કરું મારે પાછું સાઉન્ડ માં ઈ આવી જાય। સીતારામ, જય શ્રી કૃષ્ણ। સવારના તે અત્યારે ફ્રી થઈ તો મેં કીધું હવે થોડું કન્ટિન્યુ વિડીયો ચાલુ કરું। તો અમે જો હવે પાછી અત્યારે તો વાગી ગયા છે 3:30 4 જેવું, અને રોટલી ચાલુ થઈ ગઈ છે, શાકે ચડે છે કાબે। અમારે જો મારા નણંદભાઈ રોટલી ચાલુ કરી દીધી છે। પંખા સાફ પાડો ને, લ્યો આને પછી ગરમી થઈ જાય બહુ। ગરમી તો થાય જ છે ને બેન। આયા ગેસ પાસે બેહવાનું હોય। તો બધાને પહેલા આપણા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ તો કરો। ઈ કઈ પંખાને ચાપ નહીં પાડી દે। જય શ્રી કૃષ્ણ, સીતારામ। આવી જાવ બધા રોટલી ખાવા। રોટલી તો લોટના પીંડા છે। ટાંકીને મૂક્યા ને કા હા, હોય આવો રોટલી ખાવા। ને ખાલી રોટલી જ નથી હો, હા, વઘારેલા મિક્સ ભાત શાક છે। છે, વઘારેલા ભાત છે, દૂધ છે, રોટલી છે। હા હોય આવો, આવી જાવ। હા એમ। અને આ સાહેબ જો મારે અંદર આરામ કરે છે। તો શાકે ચડવા આવી ગયું છે। રોટલી ચાલુ કરી દીધી કા। હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ। હું રોટલી ચોપડવા બેસી જાઉં। મારે હજી શાક ઉતરે પછી મારી રોટલી ચાલુ થાય, ત્યાં સુધીમાં હું રોટલી ચોપડવા બેસી જાઉં। સીતારામ, જય માતાજી। કે તો એ બેન તમારું સાસુને કેમ છે? મારી સાસુ છે ને આખી રાત આજ તો મારો હાથ દુખે, કોઈ સાંભળતા નથી, તમને કહું છું એમ કરતા આખી રાત એમ કરતા હતા। લગભગ 7 થી 8 વખત એવું કર્યું। પછી સવારમાં મારા એ હોસ્ટેલે તો આવવાનું જ હોય। હા, આવવાનું જ હોય। જાગીને સીમ પીપી બધું ડાયપરમાં, અત્યારે ઉંમર થઈ ગઈ એટલે બધાને એવું જ હોય। હા, તે બધું ડાયપરમાં હતું। પછી મેં નવરાવ્યા, ધોવરાવ્યા। બપોરે હિરલને કરવાનું થાય ત્યારે મારે સવારમાં વહેલા હા બેન, બેન આપણા માં છે, આપણે કરવું તો પડે બેન બેન શું કરવું? અને એને કેવી રીતે સહન કરીને એના છોકરાને મોટા કર્યા છે। અને અત્યારે આપણો સમય છે, આપણે કરી નાખીએ એવું કઈ નથી। સવારમાં છે ને બહુ બગડાતા, પછી નવરાવ્યા। આપણે એ શોર્ટ વિડીયો મૂક્યો જ છે। નવરાવ્યા ને બધે પાવડર લગાડ્યો તો મને કે મારે કાંઈ પાવડર નથી લગાડવો હોય ઈ કે એવું કર્યું આજ તો બારું સવારમાં ને અત્યાર પછી જોવા જાય 9 વાગે છે હું આવી, અને પછી કાંઈ ટાઈમ ન હોય વિડીયો ઉતારવાનો। તે પછી અત્યારે ચાલુ કર્યું। બેનને કહું હાલો ને શાક ચડે છે ત્યાં સુધીમાં હું રોટલી ચોપડી નાખું, થોડું કામ થઈ જાય, અને તમારા લોકો આરે થોડીક વાર વાતું સીતું કરવી તો કાંઈક દિવસ આનંદમાં જાય। હા, નકર તો પછી કામ કામ ને કામ કામ ને કામ છે તે બીજું કાંઈ નહીં, એક કામ જ તે જિંદગી જ તે દોડ ભાગમ દોડ નથી, કામ કામ ને કામ। હા, આજ તો રાખો જો આ રોટલી કરી આ ચોપડી પછી
બે ભાગ કરીને કાપવાની. જો કે આ કામ મારું નથી, મારું કામ તો રોટલી કરવાનું છે. કોઈ બે ના કરે છે જો કામ. હા, રોટલી ચોપડવાનું કામ તો અમારા સાહેબ જ કરે છે. આ તો અત્યારે ફ્રી શું થાય એનું કામ મેં આ કેમ ઊભા થઈ ગયા, ભાગી ગયા? હે, શાકની તપાસ કરવી પડશે ને. શાકની તપાસ કરવી પડશે. હા, કરો. હાલો તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખજો. હા હા, હા કન્નાક્ષી બેન. એટલે લેજો તમારી બેને કીધું તોય મેં શરૂ કરતા હું ભૂલી ગઈ. જો એને કેવું દાજુ એને બેનનું પંખો તો ક્યાં બેન ચાલુ. કર્યો? ઈ બાજુનો હા, કર્યો. આ તો છાપા બાપા અંદરનો બંધ કર્યો. મેં કર્યો તો હું અંદર આ ચાલુ કરવા ગયા બે બધા પંખા બંધ કરી. બંધ કરી દીધા. હા, એ અંદર કચરા પોતા કરવા હોય ને એટલે બેન બા. હે ને? હા, મારે જો હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને આવજો બધા. આવજો, આવજો. અને અમારા બાના વિડીયો જોતા રહેજો. રાડું નાખ્યા કરે છે આખી રાત. પછી બાના ભગવાન વિડિયા જોઈ જ છે બેન. ભગવાનની સેવા કરી અને બાની સેવા કરી પછી સીધી હું અહીંયા બી આવી. અહીંયા આવીને આ બધું કર્યું. પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં. તો હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ.